ગામમાં વરસાદ આવવાના કારણે હવા પવન જ વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ ઉપર. હા તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા. 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. અમે 15 જણા ઊભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ ગયા અને સુરતથી આવેલા અમે 3 જણા હતા. નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ હિલ પાવાગઢ પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માહિતી અનુસાર આજે સવારે લગભગ 5 વાગ્યાના સમયે પાવાગઢ ડુંગર વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ અને જોરદાર પવન વચ્ચે પાટિયા પુલ નજીક અચાનક ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડની ઘટના બની. પર્વત પરથી મોટા મોટા પથ્થરો ગબડીને સીધા યાત્રાળુઓ જતા પગથિયા પર પડ્યા. ઘટનાની ગંભીરતા એટલી હતી કે 4 થી વધુ શ્રદ્ધાળુઓ પથ્થરો નીચે દબાઈ ગયા. આ ભયાનક અકસ્માતમાં 2 યાત્રિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને વહેતા પાણીના પ્રચંડ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છતાં સ્થાનિક પોલીસ, પ્રશાસન અને રોપવે ટીમોએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. મિત્રો, પાવાગઢ હિલ પાવાગઢ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બિરાજમાન મહાકાલી ટેમ્પલ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાવી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય અને આવી દુઃખદ ઘટનાઓ ફરી ક્યારેય ન બને. સાથે આપણી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. જય મહાકાળી માતા, જય માતાજી.